જવા દો. હવે એક્ટિવિટી 7. હવે દીકરાઓ એક્ટિવિટી 7 પર આપણે જઈએ. બરાબર, તો એમાં આપણે બે શબ્દો જોવાના છે, મે અને માય. બરાબર, જેવી રીતે વિલ શબ્દનો ભૂતકાળ વુડ થાય, સેલ શબ્દનો ભૂતકાળ શુદ્ધ થાય, કેન શબ્દનો ભૂતકાળ કુડ થાય, એવી રીતે મે શબ્દનો ભૂતકાળ માઇટ થાય. બરાબર, તો આપણે કેન શબ્દની વાત જોઈ, શુદ્ધ શબ્દની વાત જોઈ. હવે આવે છે મે અને માઇટ શબ્દની. તો એમાં પહેલા દીકરાઓ મે શબ્દની થોડીક વાત જોઈ લઈએ. જેવી રીતે કેન શબ્દનો ઉપયોગ છે, તે કેન શબ્દના બે ઉપયોગ આપણે જોયા. એક પરમિશન માંગવા માટે, આપવા માટે, અને બીજું કે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે, કાર્ય કરવા માટે શક્તિમાન છે, શકું છું, એના માટે કેન વપરાય. બરાબર, તો એવી જ રીતે દીકરાઓ મે શબ્દનો ઉપયોગ પણ પરમિશન માંગવા માટે અને પરમિશન આપવા માટે થાય છે. પણ પરમિશન જ્યારે માંગવાના આપવાની વાત હોય ત્યારે મે શબ્દ એ કેન શબ્દ કરતા વધારે ચડિયાતો છે. એટલે જ્યારે મને કેન ને મે શબ્દ બંને આપેલું હોય તો પરમિશનની વાત કરતો તો મારે મે શબ્દ લખવાનો, કારણ કે મે શબ્દ કેન કરતા વધારે ચડિયાતો છે. પરમિશન માંગવાના આપવા માટે મે શબ્દનો ઉપયોગ વધારે પ્રચલિત છે. કેન શબ્દ ખાસ કરીને તમે શકું છે એના અર્થમાં વપરાય, કોઈ કાર્ય કરી શકો છો એના અર્થમાં વધારે વપરાય, પરમિશનના અર્થમાં વપરાય પણ એનો ઓછો ઉપયોગ છે. તો મે શબ્દની પહેલી વાત થઈ કે પરમિશન માંગવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં મે વપરાય, ને પરમિશન આપવા માટે વિધાન વાક્યમાં મે વપરાય. અને મે શબ્દનો બીજો ઉપયોગ પણ આપણે જોઈએ. મે શબ્દ શું બતાવે છે? કદાચ, શક્યતા, સંભાવના. જ્યારે હું કોઈ વાક્યમાં કદાચ શબ્દ બોલું, પ્રોબેબિલિટી, હું જ્યારે કોઈ વાક્યમાં કદાચ બોલું, શક્યતાની વાત છે, સંભાવના છે, કોઈ વસ્તુ શ્યોર નથી. બરાબર, કે ભાઈ હું બોલું આજે આકાશમાં વાદળો છે, વરસાદ પડે પણ ખરો, તો હું શ્યોર નથી. વરસાદ પડે પણ ખરો ને નહીં પણ પડે, આપણે કે શ્યોર નથી, તો ત્યારે કયો શબ્દ વપરાય? બરાબર. અને મે કરતા સૌથી વધારે વપરાતો શબ્દ કયો છે? માઇટ શબ્દ. માઇટ શબ્દ વધારે પડતી સંભાવના, શક્યતા અને કદાચ અર્થ આવે ને એમાં વપરાય. કયો શબ્દ? માઇટ. બરાબર, આપણે મે શબ્દ પણ વાપરી શકીએ દીકરાઓ, પણ મે શબ્દ આપણે ખાસ કરીને કેમાં વાપરવાનો છે? પરવાનગી જ્યારે તમે માંગો છો, જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાઓ છો તો સૌથી પહેલા કયો શબ્દ બોલો છો? મે આઈ કમ ઇન સર? શું બોલો છો? આ શબ્દ બોલો છો. મે આઈ કમ ઇન સર? સર હું અંદર આવી શકું? એ તમે પરમિશન માંગો છો. બરાબર, જો હું કહું કે હા તમે આવી શકો છો, યસ યુ મે, હા તમે આવી શકો, અથવા યસ યુ કેન. બરાબર, કેન શબ્દ પણ વપરાય ને બે શબ્દ પણ. તો આ ખાસ ધ્યાનમાં રાખો, પરમિશન માંગવાના આપવાની વાત હોય તો મે વાપરવાની છે. કદાચ, શક્યતા અને સંભાવનામાં પણ મે વપરાય, અને એનાથી વધારે વપરાતો શબ્દ કયો છે? માઇટ શબ્દ. બરાબર, ભારતને જીતવા માટે 4 રનની જરૂર છે.
ભારત જીતે પણ ખરું, હું આમ બોલું છું, ભારત કદાચ જીતે પણ ખરું. હવે આમાં આપણે શ્યોર નથી. એક બોલ છે, 4 રનની જરૂર છે, બરાબર, જીતી પણ જાય ને હારી પણ જાય, તેમાં કયો શબ્દ વપરાય? મે શબ્દ, કે ઇન્ડિયા મે વિન, બરાબર ને? મે શબ્દ વાપરે તેનો શું થયો? કે કદાચ, કે ભારત કદાચ જીતી પણ શકે ને હારી પણ જાય, આપણે શ્યોર નથી, બરાબર ને? ચાલો, તો એમાં આપણે પહેલું વાક્ય જોઈએ. જો એમાં પહેલા એક્ઝામ્પલ આપ્યું છે, એ જુઓ. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? તમે રજાઓમાં ક્યાં જવાના છો? આઈ એમ નોટ શ્યોર, બરાબર, શ્યોર નથી. આ ખાલી જગ્યા, હવે બ્રેકેટમાં મોટું શિમલા આપ્યું છે, હું કદાચ શિમલા જાઉં પણ ખરો, શ્યોર નથી, એટલે વાત પતી ગઈ. જ્યારે વાક્યમાં શ્યોર, સર્ટેન આવા શબ્દનો ઉપયોગ થાય તો હું શ્યોર નથી, ચોક્કસ નથી, એટલે મે શબ્દ, માઇટ શબ્દ વપરાય. તો આઈ મે ગો ટુ શિમલા, બરાબર, હું કદાચ શિમલા જાઉં પણ ખરો. બી, હાઉ વિલ યુ ગો ધેર? બાય બસ ઓર કાર? ત્યાં તમે કેવી રીતે જશો? બસ કે કાર દ્વારા? તો તમે શું કહો છો? કે આઈ મે ગો બાય કાર, હું કદાચ કાર દ્વારા પણ જાઉં, બરાબર. કાર થઈ કદાચ, તો મે અને બાય શબ્દ, બરાબર. પરમિશન માંગવાને આપવા માટે તો મે શબ્દ જ વપરાય, માઇટ નથી વપરાતો. પણ જ્યારે કદાચ, શક્યતા અને સંભાવનાની વાત આવે ત્યારે મે પણ વપરાય ને માઇટ પણ વપરાય, બરાબર, એટલે બંને વપરાય. ચાલો, પહેલું, what are you doing at the weekend? તમે વીકેન્ડમાં શું કરી રહ્યા છો? બરાબર ને? તો બ્રેકેટમાં વોચ અ મૂવી, કે ભાઈ હું કદાચ મૂવી જોવા જાઉં પણ ખરો, એટલે આમાં આપણે બે જ વાપરવાનું છે, શક્યતા છે. તો શું આવશે? આઈ મે વોચ અ મૂવી. ખરું? આઈ મે વોચ અ મૂવી, હું કદાચ મૂવી જોવા જાઉં પણ ખરો. મેની બાજુમાં વોચ શબ્દ, ક્રિયાપદનું પૂરું મોડલ ઓક્ઝિલરીઝ, કોઈ પ્રત્યય લાગે નહીં. ચાલો, સેકન્ડ, હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તમે શાળાએ કેવી રીતે જવાના છો? બ્રેકેટમાં ઓન ફૂટ, ઓન ફૂટ એટલે ચાલતા, તો હું કદાચ ચાલતો પણ જાઉં, બરાબર ને? તો આઈ મે ગો ઓન ફૂટ. હવે બે શબ્દ દીકરાઓ વાપરવાનો છે, આપણને ક્રિયાપદ આપ્યું નથી આમાં, તો ક્રિયાપદ આપણે બંધબેસતું વાપરવાનું છે, કે હું કદાચ ચાલતો જાઉં પણ ખરા, જેવું એટલે ગો. તો આપણને આમાં વોચ આપેલો હતો, પણ આમાં ક્રિયાપદ નથી આપ્યું, તો આપણે બંધબેસતું જે હોય તે વાપરવાનું. ઉપરનો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે ને, એને જોઈ લે, બરાબર ને? ચાલો, થર્ડ, what are you taking in dinner tonight? આજે રાત્રે તમે ડિનરમાં શું લઈ રહ્યા છો? રાઈસ એન્ડ દાળ. તો હું કદાચ રાઈસ અને દાળ પણ લઉં, બરાબર ને? તો કદાચ આઈ મે ટેક, આઈ મે ટેક. હવે ક્રિયાપદ આપણને ટેક આપેલું નથી, પણ ઉપર જે પ્રશ્નાર્થ આપ્યું છે એના આધારે ટેક લેવાનું છે, ને મૂળ રૂપ જ જવાનું. ઉપર ટેકિંગ આપેલું છે, પણ આપણે મોડલ ઓક્ઝિલરીઝ પછી મૂળ રૂપ આવે. આઈ મે ટેક રાઈસ એન્ડ દાળ. બરાબર? ચાલો, what are you buying from the garment shop? તમે ગાર્મેન્ટ શોપમાંથી, કપડાની દુકાનમાંથી શું ખરીદી રહ્યા છો? કે ભાઈ હું કદાચ જીન્સ અને શર્ટ ખરીદું. ચાલો, એમાં આપણે શું લખવાનું? આઈ મે, ક્રિયાપદ ઉપર બાય આપ્યું છે, મૂળ રૂપ લખવાનું. આઈ મે બાય, ને બ્રેકેટ લખી દો, જીન્સ એન્ડ ટી-શર્ટ.
When are you going for a movie? તમે મૂવી જોવા ક્યારે જઈ રહ્યા છો? when એટલે ક્યારે? તો નેક્સ્ટ પ્રાઇઝ આપેલું છે કે ભાઈ હું કદાચ આવતા શુક્રવારે જાઉં. ચાલો આઈ મે ક્રિયાપદ ગો છે ઉપર ગોઈંગ આપેલું છે આપણે અહીંથી નથી લખવાનું પૂરું આવે આઈ મે ગો. નેક્સ્ટ પ્રાઇઝ છે હું કદાચ આવતા શુક્રવારે જાઉં. બરાબર છે. ચાલો દીકરાઓ આ પ્રમાણે બે શબ્દની વાત પણ આપણે જોઈ. હવે નીચે આવી જાઓ બી. હવે દીકરાઓ નીચે બી માં માઇટ શબ્દની વાત છે. જે ઓલરેડી મેં તમને કહ્યું છે કે કદાચ શક્યતા અને સંભાવના માટે બી અને માઇટ શબ્દ બંને વપરાય છે. માઇટ શબ્દ વધારે પ્રચલિત છે. બરાબર છે. પણ જ્યારે પરમિશન માંગવાના આપવાની વાત હોય ત્યારે બે શબ્દ જ આવે તેમાં રાખજો. ત્યારે માઇટ વપરાતું નથી. બરાબર છે. ચાલો ફર્સ્ટ Rahul says the sky is very cloudy. રાહુલ કહે છે કે આકાશ ખૂબ જ ક્લાઉડી છે. બરાબર એટલે વાદળોથી ભરાયેલું છે. તો મેહુલ શું કહે છે કે ભાઈ કદાચ આજે વરસાદ પડી શકે. બરાબર ને આમાં પણ શક્યતા સંભાવનાની વાત છે, કદાચની વાત છે. એટલે બે શબ્દમાં વાપરી શકવાનું પણ આમાં આપણને માઇટ શબ્દની વાત કરેલી છે. તો માઇટ લખવાનું છે. બરાબર. તો મેહુલ શું કહે છે એક ખાલી જગ્યા ટુડે તો એકની બાજુમાં માઇટ લખી દઈએ. બ્રેકેટમાં ક્રિયાપદ રેન આપ્યું છે. ચાલો તેમાં ઇટ માઇટ રેન ટુડે. બરાબર. સેકન્ડ બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. બંટી કહે છે કે મારું ગૃહ કાર્ય અધૂરું છે. મારું હોમવર્ક અધૂરું છે. તો મોન્ટી શું કહે છે ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યુ ટુમોરો. ક્લાસ ટીચર તમને આવતીકાલે કદાચ સજા કરે. બરાબર. કદાચ શક્યતા સંભાવનાની વાત છે. તો સેકન્ડમાં માઇટ પનિશ આપણે લખવાનું છે બ્રેકેટમાં. પનિશ તો દીકરાઓ બ્રેકેટમાં આપ્યું છે, ખાલી માઇટ લખવાનું. જો કે થર્ડ એધર સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. તો વિના શું કે યુ ખાલી જગ્યા એડમિશન. મતલબ કે તને કદાચ એડમિશન મળી શકશે. તો જો માઇટ તો દીકરાઓ બધામાં લખવાનું છે. હવે આમાં ક્રિયાપદ નથી એ બધું ક્રિયાપદ આપણે ઉમેરવાનું છે. યુ માઇટ ગેટ એડમિશન. જેમાં ક્રિયાપદ આપ્યું તો બરાબર છે. નહીં આપ્યું તો આપણે થોડું જાતે ઉમેરવું પડશે. બરાબર છે કે તને એડમિશન મળી શકશે. ફોર તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા રન્સ. ઇન્ડિયા નીડ્સ ઓન્લી 4 રન્સ. ભારતને ફક્ત 4 રનની જરૂર છે. બરાબર. વી માઇટ વિન ધ મેચ. આપણે કદાચ મેચ જીતી શકીએ. કદાચ. બરાબર. એ તો ઉપરનું લખવાનું છે. તો એમાં શું આવશે ઓન્લી 4 રન્સ. અને છેલ્લું ફિફ્થ પાપા સેઝ ખાલી જગ્યા. આ બ્રેકેટમાં સ્ટ્રાઇક આપ્યું છે. સ્ટ્રાઇક એટલે હડતાલ. બરાબર છે. હવે શું લખવાનું છે ખબર નથી. નીચેનું વાક્ય જુઓ. રીનર સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. રીનર એના પાપાને કહે છે કે આજે આપણને કદાચ બસ નહીં મળે. મતલબ કે બસ ડ્રાઈવરો હડતાલ પર છે એનો મતલબ એ થયો. બરાબર છે. તેના આધારે વાક્ય શું આવશે? The bus drivers are on a strike. ઓકે. આ વાક્ય આપણે લખવાનું છે. ને નીચેનું વાક્ય તો આપણને આપેલું જ છે. બસ ડ્રાઈવરો હડતાલ પર છે.
આથી નિર્ણય બોલે છે કે આપણને બસ આજે મળશે. ચાલો તો દીકરો આચાર્ય એક્ટિવિટી 5, 6 અને 7 કમ્પ્લીટ થઈ છે. બરાબર. અને એક્ટિવિટી 8 છે જે આમાં આપણે જોવાનું નથી. તો આ તમારે ટેક્સ્ટબુકમાં લખી દેજો ને હવે આપણે ગ્રામરનો ટોપિક નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સેમ 2 માં ટેક્સ્ટબુકમાં યુનિટ 1 કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર. હવે ગ્રામરની આપણે વાત કરીએ યુનિટ 1 નું. તો દીકરાઓ ગ્રામરમાં આપણે વીસી ખત્રીની બુક લેવાની છે અને તમે બુક ન લીધી હોય તો લઈ લો. સેમેસ્ટર 2 ની ટેક્સ્ટબુક અને ગ્રામર બંને. બરાબર છે. તો ગ્રામરમાં આપણે સૌથી પહેલું જે યુનિટ છે એ ચાલુ કરીએ છીએ. ને બીજી વાત કે તમારે સેમ 2 ની ઇંગ્લિશની ફૂટસ્ટેપની નોટ બનાવવાની છે. બરાબર. એમાં આગળના ભાગમાં ટેક્સ્ટબુક નું લખો અને પાછળના ભાગમાં તમે ગ્રામરનું આખું એનું અલગથી બરાબર છે બનાવી દો. તો બંને અલગ અલગ બનાવવાની જરૂર નથી. બરાબર. ફૂટસ્ટેપની 200 પેજીસની 200 પેજીસની નોટ લઈ લો. એમાં આગળ ટેક્સ્ટબુક નું લખો અને પાછળ ગ્રામરનું લખશો તો પણ ચાલશે અને બંને અલગ અલગ નોટ બનાવશો તો પણ ચાલશે. બરાબર. તો ગ્રામરમાં દીકરાઓનો પહેલો ટોપિક છે મોડલ ઓક્સિલરીઝ. મોડલ ઓક્સિલરીઝ એટલે શું? જેને આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ? સહાયકારી ક્રિયાપદ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે મોડલ ઓક્સિલરીઝ એટલે શું? બરાબર. તો જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની પહેલા આવી તેને સહાય કરે તો તેને સહાયકારી ક્રિયાપદ કહે છે. બરાબર છે. જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની પહેલા આવી તેને સહાય કરે તો તેને સહાયકારી ક્રિયાપદ કહે છે. તો અને ઇંગ્લિશમાં આપણે એને મોડલ ઓક્સિલરીઝ કહીએ છીએ. ટૂંકમાં આપણે એને MA ના નામથી ઓળખીશું. MA એટલે મોડલ ઓક્સિલરીઝ. તો ખ્યાલ આવ્યો દીકરા? એના નામ પરથી જ ખબર પડે કે સહાયકારી ક્રિયાપદ. સહાય. તો સહાયકારી ક્રિયાપદ એટલે શું છે કે જે મુખ્ય ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ એટલે કયું? ગો, ડ્રિંક, eat, write, read, come, listen, watch, see, look, run, walk. બરાબર. તો આ આપણા મુખ્ય ક્રિયાપદ છે. તો મુખ્ય ક્રિયાપદની પહેલા જે આવે છે, મુખ્ય ક્રિયાપદની પહેલા આવે એને સહાય કરે તો આપણે એને સહાયકારી ક્રિયાપદના નામથી ઓળખીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે એને મોડલ ઓક્સિલરીઝ કહીએ છીએ. MA ના નામથી ઓળખીએ છીએ. બરાબર. બીજી વાત કે એકવાર આપણે સહાયકારી ક્રિયાપદ લખી દઈએ, હવે આપણને એ પ્રશ્નો બતાવે કે સર સહાયકારી ક્રિયાપદ કયા કયા છે? તો will. will નું ભૂતકાળ શું આવે? would. shall એનું past tense should. may એનું past tense might. પછી must શબ્દ. બરાબર. should. તો can you could. તો આ જે બધા શબ્દો છે એને આપણે સહાયકારી ક્રિયાપદના નામથી ઓળખીએ છીએ. ફરીથી હું બોલું છું. will, would, shall, should, can, could, may, might, must. તો આ બધા સહાયકારી ક્રિયાપદ છે અને આ સહાયકારી ક્રિયાપદ એકવાર આવી જાય તો એના પછી તમે જે પણ ક્રિયાપદ લખો એ હંમેશા મૂળરૂપ આવે. એને કોઈ પ્રત્યય લાગતો નથી. જેમ કે go એટલે ફક્ત go લખવાનું છે. પછી એને goes કે ing કે ed કે past tense બરાબર એવું કઈ જ આવશે નહીં. will go, must go, should write, can drive, can eat, can drink, may come,
મે ગો. તો આ બધા જે સહાયકારી ક્રિયાપદ છે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે, એને કોઈ પ્રત્યય આપણે લગાડવાનો નહીં, એસ, ઈએસ કે આઈએનજી કે ઈડી કઈ જ નહીં. ચાલો દાખલા લેવો. મોડલ ઓક્સિલરીઝ જેને આપણે એમએ ના નામથી ઓળખીશું, સહાયકારી ક્રિયાપદ, બરાબર, મુખ્ય ક્રિયાપદની પહેલા આવી અને સહાય કરે, અને આવા ઘણા બધા શબ્દો છે લખેલું છે. તો આમાંથી આપણે અમુક શબ્દ શીખવાના છે, જેમાં શુદ્ધ શબ્દ કેન, મે, માઇટ અને મસ્ટ, આ પાંચ શબ્દો વિશે આ લેસનમાં આપણે વાત જોવાની છે, બરાબર છે. ચાલો, પણ એ પહેલા દીકરાઓ વાક્ય રચના આપણે જોઈ લઈએ. વિધાન વાક્ય રચના કઈ રીતે આવશે? સૌથી પહેલા તો કર્તા આવશે. કર્તાની બાજુમાં સહાયકારી ક્રિયાપદ એમ, મોડલ ઓક્સિલરીઝ. બીજા નંબર પર સહાયકારી ક્રિયાપદ લખો એટલે બધી મૂળ ક્રિયાપદ લખી દેવાનું, મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. ચોથા નંબર પર કર્મ. કર્મ એટલે શુદ્ધિ પ્રશ્ન પૂછે છે, કર્મ મળે શું અને કોનેથી, ને છેલ્લે અન્ય વધારા કોઈથી. આ વાક્ય થઈ મારી વિધાન વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું થાય? તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આ જે એમએ છે પહેલા આવી જશે, ને જે કર્તા પહેલું છે એ બીજું થઈ જશે. ખ્યાલ આવ્યો? જે બીજા નંબર પર છે એ પહેલા નંબર પર આવી જશે, જે પહેલા નંબર છે એ બીજા નંબર પર આવી જશે. એમએ સહાયકારી ક્રિયાપદ પહેલા, કર્તા પછી, ને બાકીનું જે છે તે લખવાનું, બરાબર. ક્રિયાપદનું મૂળ રૂપ ત્રીજા નંબર પર, ચોથા નંબર પર કર્મ, ને પાંચમા નંબર પર અન્ય, એઝ ઇટ ઇઝ. ફક્ત તમારે પહેલા અને બીજા નંબરની અદલાબદલી કરવાની છે. બીજા નંબરનું પહેલા પર આવી જશે અને પહેલા નંબરનું બીજા પર, બરાબર. ચાલો, હવે એના પછી દીકરાઓ નકાર વાક્ય રચનામાં શું આવશે? કઈ કરવાનું? ઈઝી છે. એમએ ની બાજુમાં નોંધ લગાડી દો, બીજું બધું સેમ, એટલે વાક્ય તમારું નકાર બની જાય. કર્તા, એની બાજુમાં સહાયકારી ક્રિયાપદ, એની બાજુમાં નોટ લખી દો, will not, shall not, should not, can not, may not, must not. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ ને અન્ય, બરાબર. તો આ પ્રમાણે દીકરાઓ જે વાક્ય રચના છે એ યાદ રાખજો. બધાની અલગ અલગ વાક્ય રચના લખવાની જરૂર નથી, આ એકમાં જ બધાની રચના આવી ગઈ. કેન, would, may, might, must, should, બરાબર, બધાની વાક્ય રચનામાં આવી ગઈ છે. તો સહાયકારી ક્રિયાપદનો સૌથી પહેલો શબ્દ જેના વિશે આપણે શીખવાનું છે એ શબ્દ છે કેન, બરાબર. નામ પર આપણે ટેક્સ્ટબુકમાં જે એક્સરસાઇઝ એક્ટિવિટી જોઈ હતી એમાં આપણે કેન શબ્દની વાત જોઈ જ છે, બરાબર. ટેક્સ્ટબુકમાં આપણે એક્ટિવિટી 4 કે 5 જોઈ હતી. એક્ટિવિટી 5 એમાં કેન શબ્દની વાત જોઈ હતી. તો કેન શબ્દ એટલે શું? કેન શબ્દનો અર્થ થાય છે શકવું, શકે છે. જ્યારે મારા ગુજરાતી વાક્યમાં શકે છે એવો શબ્દ આવે એટલે મારે કેન વાપરવો. જ્યારે તમે કોઈ વાક્ય બોલો ને પાછળ શકે છે, શકું છે એવો શબ્દ આવે એટલે મારે કેન વાપરવો. કે ભાઈ હું ઝડપથી દોડી શકું છું, કેન. હું અંગ્રેજી બોલી શકું છું, કેન. હું કાર ચલાવી શકું છું, કેન. હું નદીમાં તરી શકું છું, કેન. મારા દાદાજી ચશ્મા વગર વાંચી શકે છે, કેન. હું ઝાડ પર ચડી શકું છું, શકું છે એટલે કેન. તો આ પ્રમાણે જ્યારે મારા ગુજરાતી વાક્યમાં શકું છે શબ્દ આવે એટલે મારે કેન વાપરવાનું છે. કેન શબ્દના મુખ્યત્વે બે ઉપયોગો છે. એમાં પહેલું, કોઈ કાર્ય તમે કરી શકો છો, કોઈ કાર્ય તમે કરી શકો છો એ અંગેની તમારી શક્તિ, કાર્યક્ષમતા, સામર્થ્ય દર્શાવવું હોય તેના માટે કેન શબ્દ વપરાય. કોઈ કાર્ય તમે કરી શકો છો એ અંગેની શક્તિ,
કાર્યક્ષમતા સામર્થ્ય દર્શાવવું હોય ત્યારે કેન શબ્દ વપરાય કે ભાઈ હું આ કાર્ય કરી શકું છું અથવા કોઈ કાર્ય હું કરી શકતો નથી, બરાબર, તો નકારમાં કેન નો શબ્દ વપરાય. બીજી વાત, બીજો ઉપયોગ, પરવાનગી માંગવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં કેન વપરાય. તમે પરમિશન માંગો ત્યારે કેન શબ્દ પ્રશ્નાર્થમાં આવે. જેમ કે સર હું અંદર આવી શકું, કેન આઈ કમ ઇન સર, તે પ્રશ્નાર્થમાં આવ્યું. પણ જ્યારે પરમિશન આપો છો, પરવાનગી આપો છો, ત્યારે વિધાન વાક્યમાં કેન વપરાય. હવે હું એમ કહું કે હતું આવી શકે તો યસ યુ કેન, તે વિધાનમાં આવ્યું. તો આ પ્રમાણે દીકરાઓ સૌથી પહેલા કેન શબ્દના બે ઉપયોગો યાદ રાખો. પહેલું, કોઈ કાર્ય તમે કરી શકો છો એની શક્તિ કાર્યક્ષમતા દર્શાવવા માટે કેન શબ્દ વપરાય. ને બીજું, પરવાનગી માંગવા માટે પ્રશ્નાર્થમાં અને પરવાનગી આપવા માટે વિધાન વાક્યમાં કેન વપરાય. બરાબર. ને વાક્ય રચના તો આપણે જે આ કોમન લખેલી એ જ બધામાં આવશે. બરાબર. ચાલો, કેનોટ નું ટૂંકું રૂપ શું થાય? કાન થાય. ને કેનો જે સાથે જ લખવાનું દીકરાઓ, એને છૂટું નહીં લખવાનું. કેન અલગ નોટ અલગ એવી રીતે નહીં લખાય, રોંગ કહેવાય. કેનો સાથે લખવાનું, જેનું ટૂંકું રૂપ કાન થાય. બરાબર છે? ચાલો, તો હવે દીકરાઓ ગુજરાતી વાક્ય જે આપણે જોઈએ એમાં પહેલું, હું ઝડપથી દોડી શકું છું. બરાબર. આ તમારી શક્તિ બતાવે છે, કાર્યક્ષમતા બતાવે છે. ને આપણા વાક્યમાં મેં તમને કહ્યું કે ગુજરાતી વાક્યમાં પાછળ શક્ય જે શકું છે એટલે કેન વાપરવાનું. ને કુડ શબ્દ એ કેનનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળમાં કુડ વપરાય. બરાબર છે? ચાલો, હું ઝડપથી દોડી શકું છું. પહેલા મારે શું લખવાનું? હું, એટલે આઈ. બરાબર. શકું છું એટલે કેન શબ્દ આવે. આપણી વાક્ય રચના જુઓ, મોડલ ઓક્સિલરીઝ બીજા નંબર પર આવે, તેના પછી મુખ્ય ક્રિયાપદ આવે બોલું. તો શકું છે એટલે કેન લખું. ચાલો, મેં કેન લખ્યો. હવે મુખ્ય ક્રિયાપદ લખવાનું. જેવું તમે સહાયકારી ક્રિયાપદ લખો ને એટલે એની બાજુમાં તરત મુખ્ય ક્રિયાપદ લખવાનું. એટલે મુખ્ય ક્રિયાપદ શોધવા નહીં જવાનું. આ પાછળ શકું છે એની પહેલા જ આવે તમારું મુખ્ય ક્રિયાપદ કહેવાય. દોડવું એટલે રન. મૂળરૂપ લખવાનું, કોઈ પ્રત્યયની લાગે. આઈ કેન રન, ઝડપથી એટલે ફાસ્ટ. આઈ કેન રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું છું. થઈ ગયું? જો વિધાન વાક્ય જુઓ, કરતા આઈ, બાજુમાં સહાયકારી ક્રિયાપદ કયું છે? કેન. મૂળ ક્રિયાપદનું મૂળ મુખ્ય રૂપ રન. ને કર્મમાં કોઈ છે નહીં અન્ય જે વધારાનું હોય કે આઈ કેન રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું. સેકન્ડ, શું તમે ઝડપથી દોડી શકો છો? હવે આ વાક્ય આપણે કેવું છે? પ્રશ્ન. બરાબર છે? પાછળ પ્રશ્ન લખ્યું છે. હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો કેન પહેલા આવે. ને તમે એટલે યુ થઈ જાય. બરાબર છે? કેન યુ રન ફાસ્ટ, પાછળ પ્રશ્ન છે. બરાબર છે? આ વિધાન વાક્ય છે. વિધાન વાક્યમાં કેન બીજા નંબર પર આવે. પ્રશ્નાર્થ વાક્યમાં કેન પહેલા આવે. કેન પહેલા લખવાનું અને કરતા પછી લખવાનું. તમે એટલે યુ. કેન યુ રન ફાસ્ટ. તો આના પરથી એક વસ્તુ આપણને સમજણ પડે કે વિધાન વાક્યમાં સહાયકારી ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને સાથે લખાય. પણ પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આવે ત્યારે સહાયકારી ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ છૂટું થઈ જાય, વચ્ચે કરતા આવી જાય. બરાબર? દીકરાઓ, આપણે ગ્રામરમાં કેન શબ્દની વાત જોઈ હતી. બરાબર? લાસ્ટ પીરિયડમાં, જેમાં કેન શબ્દના ઉપયોગો અને વાક્ય રચનાની વાત જોઈ હતી અને બે વાક્ય પણ આપણે જોયા હતા. તો એમાં હવે દીકરાઓ આપણે ત્રીજા વાક્ય જે આગળ વધીએ. ત્રીજું વાક્ય છે, હું
અંગ્રેજી બોલી શકું છું પણ હું મરાઠી બોલી શકતો નથી. ચાલો બરાબર છે. આ પહેલું વાક્ય હકાર છે અને પછીનું વાક્ય નકાર છે. બરાબર છે. હું અંગ્રેજી બોલી શકું છું તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. શકું છે આવ્યું એટલે કેન અને બોલવું એટલે સ્પીક. આઈ કેન સ્પીક ઇંગ્લિશ પણ હું મરાઠી બોલી શકતો નથી but આઈ કાન્ટ સ્પીક મરાઠી. હવે આ વાક્ય દીકરાઓ નકાર છે તમને કેન નો પણ લખી શકાય અને કાન્ટ પણ લખી શકાય. બરાબર છે. but આઈ કાન્ટ સ્પીક મરાઠી. ક્રિયાપદ શોધવા નહીં જવાનું. આજે શકું છે એની પહેલા જે આવે આપણો ક્રિયાપદ કહેવાય. બરાબર છે. ચાલ એના પછી ચોથું વાક્ય. મારા દાદાજી તેમના ચશ્મા વગર વાંચી શકે છે. બરાબર. મારા દાદાજી એનું શું આવશે? માય ગ્રાન્ડફાધર. એના પછી બીજા નંબર પર શું લખવાનું? શકે છે એટલે કેન. ને ક્રિયાપદ કયું? શકે છે પેલા વાક્ય છે રીડ, મૂળ રૂપ જ લખવાનું. માય ગ્રાન્ડફાધર કેન રીડ વિધાઉટ હિઝ સ્પેક્સ. તેમના ચશ્મા વગર એટલે વિધાઉટ હિઝ સ્પેક્સ. સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, જેને આપણે ટૂંકમાં સ્પેક્સ ના નામથી ઓળખીએ છીએ. માય ગ્રાન્ડફાધર કેન રીડ વિધાઉટ હિઝ સ્પેક્સ. બરાબર છે. એના પછીનું વાક્ય પાંચમું. સાહેબ શું હું અંદર આવી શકું? તું આવી શકે. હવે આજે ચાર વાક્ય દીકરાઓ આપણે જોયા એ ચાર વાક્યમાં તમે કોઈ કાર્ય કરી શકો છો, કાર્ય કરવા માટે સક્ષમ છો, તો એના વિશેની વાત થઈ. હવે પાંચમું જે વાક્ય છે એમાં શું છે? પરમિશન તમે માંગો છો અને પરમિશન આપો છો એની વાત છે. સાહેબ શું હું અંદર આવી શકું? તું આવી શકે. હવે આપણને દીકરાઓ ખબર છે કે પરમિશન માંગવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં કેન વપરાય અને પરમિશન આપવા માટે વિધાન વાક્યમાં કેન વપરાય છે. સાહેબ શું હું અંદર આવી શકું? તો પ્રશ્નાર્થ છે એટલે કેન થી આપણે શરૂઆત કરીએ. કેન આઈ? હું એટલે આઈ. આવું શકું છું એટલે પહેલા ક્રિયાપદ કહું છું આવું એટલે કમ, મૂળરૂપ લખવાનું. કેન આઈ કમ ઇન સર? અથવા તમે સર શબ્દ પહેલા લખી શકો. સર કેન આઈ કમ ઇન? તો બંને લખાય, બંને સાચું. બરાબર છે. કેન આઈ કમ ઇન સર? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હા તું આવી શકે છે. યસ યુ કેન. ટૂંકું વાક્ય છે. બરાબર. એટલે લાંબુ લખવાની જરૂર નથી. હા તું આવી શકે છે. યસ યુ કેન. અથવા ના હોય કે ના તું આવી શકતો નથી. નો યુ કાન્ટ. ટૂંકા વાક્યમાં કાન્ટ લખવાનું, કેન નું નહીં લખવાનું. ઓકે. ચાલો નેક્સ્ટ એના પછીનું છઠ્ઠું વાક્ય. સાહેબ શું હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકું? હા તું આપી શકે. બરાબર. ચાલો પ્રશ્નાર્થ વાક્ય છે. પરમિશન માંગો છો, કેન પહેલા લખવાનું. કેન આઈ. હવે ક્રિયાપદ કહું શકે છે પહેલા આપું, જવાબ આપવો એટલે આન્સર, મૂળ, કોઈ પ્રત્યય નહીં લાગે. કેન આઈ આન્સર યોર ક્વેશ્ચન સર? અથવા સર કેન આઈ આન્સર યોર ક્વેશ્ચન? બંને પણ લખાય જે લખવું હોય તે. હા તું આપી શકે છે. યસ યુ કેન. અને એમાં કે ના તું આપી શકતો નથી તો નો યુ કાન્ટ. બરાબર. સાચું. પાપા શું હું તમારો મોબાઈલ વાપરી શકું? ના તું વાપરી શકતો નથી. પ્રશ્નાર્થ વાક્ય પરમિશન માંગુ છો, કેન પહેલા. કેન આઈ, હવે શકું પહેલા શું? વાપરવું એટલે યુઝ. કેન આઈ યુઝ યોર મોબાઈલ પાપા? અથવા પાપા કેન આઈ યુઝ યોર મોબાઈલ? ના તું વાપરી શકતો નથી. નો યુ કાન્ટ. ટૂંકું વાક્ય છે એટલે આપણે ટૂંકમાં જ લખવાનું, લાંબુ લખવાની જરૂર નથી. હકાર હોય તો યસ યુ કેન, અને નકાર તો નો યુ કાન્ટ. બરાબર છે. લાસ્ટ, મારા પિતાજી કાર ચલાવી શકે છે. હવે આમાં તમારી કાર્યક્ષમતા બતાવે છે, શક્તિ બતાવે છે, કોઈ કાર્ય કરી શકો છો એની વાત છે. મારા પિતાજી માય ફાધર. બીજા નંબર પર કેન. શકું છે ગુજરાતી વાક્યમાં શકે છે એટલે કેન લખવાનું ને કેન ની બાજુમાં ક્રિયાપદનું પૂરું કયું? ચલાવવું એટલે ડ્રાઈવ. માય ફાધર કેન ડ્રાઈવ અ કાર. બરાબર છે. માય ફાધર કેન ડ્રાઈવ અ કાર. તો આ દીકરાઓ કેન શબ્દની વાત જોઈ. શકે છે, શકું, એના બે ઉપયોગો જોયા. એના જે વાક્ય છે
આ તમારે ગ્રામરની નોટમાં લખવાનું છે. પુષ્કરની 200 પેજીસની નોટ બનાવી દેજો. એમાં આગળ ટેક્સ્ટ બુકનું તમે લખો અને ગ્રામરનું પાછળ એક અલગ સેક્શન બનાવી દો. જેથી શું છે કે જ્યારે તમારે ટેક્સ્ટ બુકની જરૂર હોય તો તમે આગળના ભાગમાં જોઈ શકો છો અને ગ્રામરનું જરૂર પડે તો તમે પાછળ એમાં જોઈ શકો છો. બંને ભેગું લખતા નહીં. ક્યાં તો 100 પેજીસની બે અલગ નોટ બનાવી દો, એક ટેક્સ્ટ બુક અને ગ્રામરની, તો પણ ચાલશે. ક્યાં તો 200 પેજીસની એક મોટી નોટ બનાવી દો જેમાં આગળ ટેક્સ્ટ બુકનું લખો અને પાછળના ભાગમાં ગ્રામરનું અલગથી સેક્શન બનાવી દો. બરાબર છે. ચાલો આટલી વસ્તુ દીકરાઓ ધ્યાનમાં રાખજો. મોડલ ઓક્સિલરી સહાયક અને ક્રિયાપદ, જેમાં પહેલો શબ્દ આપણે કેન એની વાત જોઈ. હવે વિસી ખત્રીની બુક ન લીધી તો તે લઈ લેજો. આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં વિસી ખત્રીમાં આ જે કેન શબ્દ છે એની એક્સરસાઇઝ જોઈશું. તો બુક ન હોય તો લઈ લેજો. બરાબર છે. ઓકે, થેન્ક યુ.